નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ સૌને. કારતક વદ એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી, એટલે કે આ એ સમય છે જ્યારે દેવી એકાદશીની ઉત્પત્તિ થઈ હતી. તો આવો જાણીએ એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે અને શા માટે થઈ હતી, તેમજ આ એકાદશી કરવાથી શું પુણ્ય મળે. ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્ણ પક્ષના એકાદશીના દિવસે કરવું જોઈએ. તો આવો સાંભળીએ ઉત્પત્તિ એકાદશીની કથા. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, ભગવાન, પુણ્યમય એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવે છે, તેમજ દેવતાઓને તે કેવી રીતે પ્રિય થઈ? તો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી નંદન, પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો. એ કાળ રૂપધારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધા હતા. એ ઘણો અદ્ભુત, અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો. બધા દેવતાઓ એનાથી હાર પામ્યા હતા અને એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાર પામતા દેવતાઓ ભયભીત થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા. એક દિવસ બધા દેવો ભગવાન શિવ પાસે ગયા અને ત્યાં ઇન્દ્રદેવે ભગવાન શિવ સમક્ષ સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. ઇન્દ્ર બોલ્યા, હે મહેશ્વર, આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે. મનુષ્ય સાથે રહેવું અમને શોભતું નથી. પ્રભુ, કોઈ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહારો લે? તો મહાદેવજીએ કહ્યું કે દેવરાજ, જ્યાં બધાને શરણ આપનારા, બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી એવા ભગવાન ગરુડ ધ્વજ એટલે કે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા, હે પ્રભુ, આપને નમસ્કાર છે. દેવ, આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કરતા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન, હે દેવેશ્વર, શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે. પ્રભુ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો. હે મધુસૂદન, અમારી રક્ષા કરો. જગન્નાથ, બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપને શરણે આવ્યા છે. ભક્તવત્સલ, અમને બચાવો. દાનવનો વિનાશ કરનારા કમલનયન, અમારી રક્ષા કરો. ઇન્દ્રના વચનો સાંભળીને ભગવાન વિષ્ણુને ઘણો જ ક્રોધ આવ્યો. તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી નગરીમાં ગયા. એમણે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દસેય દિશાઓમાં ભાગી રહ્યા છે. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે અરે ઓ દુરાચારી માનવ, મારી આ ભુજાઓને તો જો. આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું. પાંડુનંદન, ત્યાર પછી ભગવાન વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી. એ 12 યોજન લાંબી હતી. હે પાંડુનંદન, એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં જ સૂઈ ગયા. દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાન સૂતેલા જોઈને એને ઘણો હર્ષ થયો. એણે વિચાર્યું કે આ દાનવોને ભય પમાડનાર દેવ છે, આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ. દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ. તે ખૂબ જ રૂપવતી, સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી. તે ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતા. દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ.
કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકાર કરીને યુદ્ધને છેડ્યું. કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં હોશિયાર હતી. એ મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો, એનો વધ કોણે કર્યો? પછી ભગવાને દિવ્ય કન્યાને જોઈને કહ્યું કે તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે કોઈ વરદાન માંગો. દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ. અને એ કન્યા એટલે આ સાક્ષાત એકાદશી. એકાદશી દેવીએ કહ્યું, પ્રભુ, જો આ પ્રસન્ન હોય તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ. જનાર્દન, જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. માધવ, જે લોકો ઉપવાસ, એકટાણું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આપ ધન, કર્મ અને મોક્ષ પ્રદાન કરો. એટલે ભગવાને તથાસ્તુ કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ. બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણકારી છે. એમાં શુક્લ અને કૃષ્ણનો કોઈ ભેદ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ 13 હોય તો એ 30 પરસા એકાદશી કહેવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. જો એક 30 પરસા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.